અહીંયા ઓલા નાના ને આમ જો તો કેમ કરે સાવન. હું પાણી પી સાવન આમ જો તો સાવી નથી તો અત્યારે બધા જો હવે ગોપાલભાઈ ની ક્યાં પોઈ ગઈ કોને ખબર. પપ્પા હો પપ્પા ને આમ જો આ ગધેડાની જેમ સડી જાય જો એ પણ મારથી બીવે હું એનથી બીવું. એ ખાવા દે ખાવા. માતાજી જય દ્વારકાધીશ, કેમ છો બધા? તમે બધા મજામાં દશો તો આ વખતે હું પણ મજામાં છું. તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી જય દ્વારકાધીશ. તો આપણે સવારમાં જાગી બાગી રેડી થઈ ગયા છીએ, નાઇટ એન્ડ ફ્રેશ થઈ ગયા છે, કારણ કે જવાનું છે. થંબનેલ જોઈને તો તમે વર્તી જ ગયા છો, કારણ કે જવાનું છે ભવાની અમારા રિયાંશભાઈના વાળ પધરાવા. એ કર કર્યા હતા, હજી એમને રાખ્યા હતા, લગ્ન બધા પડ્યા હતા. અત્યારે જવાનું છે ભવાની. તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો ને અંદર ધારા ને સાવન કાંક મસ્તી કરે બતાવું તમને. કોને ખબર ઘરમાં શું કરતા હશે. આમ જો આમ બાત આમ જો આમ કઈ નખરા કરવાના છે. આવા ગાંડા નો કરે સાવન. તો જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં મજામાં આજના અમારા વિડીયો બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને આજે અમારા મેડમ આવી જશે. હાર્દિકા જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં છે ને મજામાં જોવા જોઈએ અસ્મિતાના બ્લોગમાં અને સાવના બ્લોગમાં હાર્દિક અને હાર્દિક હાલો ને જાવું નથી, ફોન આવે છે. ફાઇનલ મિત્રો અમે ક્યાં જઈએ તમને આગળ જઈને બતાવશું. ખબર જ છે ગાઈસ ને. હા ડાઈ છે ને દોઢ નહીં, થંબનેલ જોઈને વર્તી જ ગયા છે હો. બ્લોગમાં કહી દે છે. હા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને હું સામે બતાવું છું કાચમાં. મારા સાસુ સસરાના ઘરે જઈને પછી મળીએ. હા હા બાય બાય. આપણે આવી ગયા છે મમ્મી પપ્પાના ઘરે ને જો સાવન તો બધારે બાંધે છે. ઘરે ઓલી ધાર્મિક આવે તો એને હક નો લેવો. અહીંયા ઓલા નાના ને આમ જો તો કેમ કરે સાવન. હું પાણી પી લઉં. સાવન આમ જો તો ઓય બાપા, ઓય બાપા. સઈને આવી હાળીઓ છે અપલાખની બે કે ખાય. સારી પણ અડધી ઘર વાળી કે શાબાશી. જો જાકે સાબાશી સાબાશી ગમે ને યાર ધડીકા લેવા જોવે ને મારા વિવેકભાઈ જો આવું નથી ન થવાનું તો આવતા નહીં હો. જોઈ ના પાડે હાલ હાલ આપણે મજા આવશે ત્યાં જોવા. ભાવિન ભાઈ, ભાવિન ભાઈ જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ. જો એને ગમે ને હળી કરવા જોવે આને. હા જો તારા આવન છે, આવન છે ને થવાનું. લઈ જાય તો હાલો તો જો બધા અહીંયા બેહી ગયા છે ને રંભાબા અહીંયા છે. રંભાબા માથે દોડી ગયા. હે તમારે આવવાનું છે રંભાબા? સારું આવે હે રંભાબા, તમારે આવવાનું છે? આવવાનું છે ને રંભાબા ને. હા સાવાનું દે ને ફરવા. હા જો અહીં બધા જમવાનું દઈ ગયો તો હાલો તો બધાને રાંધું જ નથી, નાશ ને ખાવાનું છે આપણે બધાને. તો મમ્મી ને પપ્પા આપણે અંદર છે આમ ને કાકા કોણ ખબર તૈયાર ખાતા હશે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, આપણે અડધે રસ્તે જઈને મળીએ. કાંઈક બબલા બબલા ખાવાની છે તો પાણીપુરી ખાવાની છે. પાણીપુરી તો ખાવાની તો જ ને આ સાવન ખવડાવશે ને. ચેલેન્જ કરવાનો છે કે સાવડાને ખાલી કરવાના છે. જો અમારો હાળો પૈસા કેટલા છે? આ પણ 8 રૂપિયા. ભાવિન લઈને આવ્યો. ભાવિન નો છે ધારા નો છે. મારા મારે તો ગૂગલ પે કરવાનો ફોન છે ને આઈફોન આપણે એમાં કોઈ ટેન્શન કોઈ ન. મોઢું જોયું કાચમાં પેલા. મોટો કેવો લાગે? તો પાવડર લગાડ્યો કે હાલો આપણે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, પછી મળીએ. ભવાની વાળા રસ્તે ચડી ગયા છે, ભવાની એક્ઝેક્ટ પગવા આવી ગયા છે ને ધાર્મિકા બેન ની આગળ છે, જો થોડાક જ આગળ છે. તો જો રંભાબાની 3 છે, 3 પછી હાવ પાછળ છે ને અમે 3 છીએ. તો અમે કુલ કેટલા 12 જણા છીએ. તો આપણે અહીંયા કોઈ કાસ આવે અડધે પોગી ગયા છે. સાવન ગાડી આકે છે, એમાં ભાવિનભાઈ માલર બેઠા છે અને મારી યાર જ ગમે એ વધારે તને સાવન જીજુ વારે ગમે કા સાવન. સાવન નો લાઈટકો છે હાળો એક ને એક છે. તો જો આપણે અહીંયા પગી ગયા છીએ ને ગાઈસ તમારે બધાને ભવાની આવવું હોય તો આવી જાજો. અમે તો પોગી ગયા છીએ એક્ઝેક્ટ ભવાની. તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો, આપણે બધા આવી જાય ને પછી મળીએ. જો ગયા છે ને પોગી ગયા છે ગાઈસ. રેવા દો ને નખરા કરતા પાછા. તો જુઓ બધા ધીમે ધીમે મેળો ભરાઈ ગયો છે. હિંગલા બિંગલા વેચાવા મળ્યા છે વાલા મારી.
રંભાબા પાછળ હાલ્યા આવ્યા ને અમારે બધા જો આગળ આગળ જાય છે ગોપાલભાઈ ઓલા સૂંઘી તો બધા જો અહીંયા છે ને આ અમારા ભૈલુભાઈ તો હુઈ ગયા છે અને તો ઊંઘ જ આવે તો ધાર્મિકા બેન છે અમારા ભાવિનભાઈ જો સાવન બાવન પકડી લીધું છે જો જાગી ગયા હો કા તો હાલ આપણે દર્શન કરો હા બ્લોકમાં બના રહેજો કદાચ તો ફોન અંદર લઈ જવા નથી દેતા તો બહારથી તમે દર્શન કરી લો ને અમે અંદર જઈને દર્શન કરી લઈએ જો આવી રીતના કાંક છે ભવાની માનું મંદિર તો બધા અહીંયા છે ને મોટી રંગોળી દોરેલી છે તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો પછી મળીએ નીચે દરિયે જઈને પ્રસાદી છે ને તે ખાવા મને પ્રસાદી હોય તો જો અમારા રંભાબા અહીંયા બેસી ગયા જો આને તો બહુ શરમ લાગે જમવા આવવાનું જમવા બેસી ગયા છે બધા આમ જો ઘર પરિવાર બધા જમવા તો હાલ બ્લોકમાં બના રહેજો આપણે પ્રસાદી લઈ લઈ પછી મળીએ કહેવાય છે ખબર ભોળાનાથ નું વાહન નંદી મહારાજ છે તો આજે નંદી મહારાજ ને ભોળાનાથ નું મિલન મસ્ત જોવા મળ્યું જો શિવલિંગ પાસે નંદી મહારાજ ઉભા છે કેમ પણ આગળ મેં એનો ફોટો પાડવા જાય ને તમારી પાસે આવ્યા હતા ને અમારા જોવે શું જોવો થોડુંક કેમેરાનું બેકગ્રાઉન્ડ બ્લર આવે છે તો થોડુંક એડજસ્ટ કરી લેજો તો સારું હાલો જોઈને ચક્કર જ મારશે એટલે આને તો દેખાડવાનું ભૂલી ગયો અમારે છે ને ટકલું બોસ છે હા તાર નામ શું છે રિયાંશ તો તે ટકો કેમ કરાય નાખ્યો હે અહીંયા તો હાલે આગળ કે મને વ્લોગમાં લ્યો પાછો વ્યૂ થશે તો એ નંદી મહારાજ કઈ જુગુનાના ચક્કર જ મારે છે તો સારું હાલો આપણે નીચે જઈને મળી ત્યાં લગીને કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો પ્રસાદી લઈ લીધી છે આપણે પ્રસાદી લઈ લીધી હતી ને પ્રસાદી લઈને આપણે આવી ગયા છીએ હું દરિયાકાંઠે કહેવાય દરિયા આવી ગયા છે ને આ કે નદી કહેવાય મને કે મેં કીધું દરિયાકાંઠે કહેવાય દરિયાકાંઠે આવી ગયા છે ને ધાર્મિક અહીંયા ઊભા છે કારણ કે નાવા જવાનો વિચાર કરે છે તો આપણે ભગાભાઈ ને પૂછી નાવા જાય કે નહીં જાય બધા લઈને જવાના હું નહીં આવી એક નાવા તમારે નાવા જવાનું છે અને વાળ તો શું ગાઈસ કહેશો કે આવા વાળ સારા લાગે કે સ્ટેટ વાળ સારા લાગે છે ને ભાવિન જો તાર નાવા જવાનું છે નાવા જવાનું છે તો આપણે રંભાબાની સામે બેહી ગયા બતાય છે ઝાકા ઝાકા ને અહીંયા જો પધરાવાનો વિચાર કરે છે એ જાવ ને નાવા આવે જો ગોપાલભાઈ તમારે નાવા જવાનું છે જો એને નથી જવાનું અમારે નથી જવાનું તમારે નવા સામાન છે હા તો હાલો સાવ ને જલ્દી હાલો હાલો આ દિલ છે મોટું દિલુડું છે તો હાલો નાવા સાવ ને જલ્દી તો જો બધા નાવા જાશે હમણાં તો આપણે ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો એ નાવા જાય ને પછી આપણે બતાવી કે કોણ કોણ નાય છે તો 4 જણા નાવા અંદર ગયા છે અને બીજા બધા બહાર છે ગાઈસ કારણ કે કેમ ખબર કે અમને નાવા જાય ને બહુ શરદી થઈ જાય ને બીમાર પડી જાય ને એટલે નાવા નથી જાતા ને પલળતા નથી અમારા ભાવિનભાઈ ની જો નાય છે તો જો ભાવિન અમારે જો ગાંડું જો તો નખરા કરે 3 ના નાય છે ને રિયાન છે કાયા નાય છે જો ટકાને તો બીક લાગે ને અંદર જાહે જ નહીં જો ભાવિન નાય છે જો આમ ભાવિન અંદર નો જાતો હો બો નખરા તો તમારે નવા જવું હોય તો જાવ ને બેન રીલ શૂટ કરવી ને મારા વાલા મોટો જબરો પંખો મોકલાવું કે પવન મોકલાવું તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો પછી મળીએ એ લોકો તો બધા નાયા જ કરશે બધા ભવાનીથી ઘરે આવી ગયા ને તો બધા બહાર ઊભા કારણ કે છે ને સાવી જ બીજા પાસે છે ગોપાલભાઈ ને એની પાસે બાકી સાવી છે જાવ ને હવે બોલતા ઓલું તો જો પેલા વિવેક નહીં આવ્યા તમને એમ છું કે એની પાસે આવી છે તમે તો અમારી પાસે નથી તો અમને એમ છું કે રંભાબા પાસે ઈ આવ્યા કે મારી પાસે આવી નથી તો અત્યારે બધા શું હવે ગોપાલભાઈ ની ક્યાં પોઈ ગઈ કોને ખબર પપ્પા ને આમ જો આ ગધેડાની જેમ સડી જશે જો એ બધા ઉભા રહી ગયા ને ઘરમાં તાળા લગાવે સાવી આવે ચાલો ક્યારે આવે કોને ખબર અમને એમ શું કે ઓલા પાસે હશે
વિવેકભાઈ પાસે છે એની પાસે આવીને એમને શું ભગાભાઈ પાસે છે તો ભગાભાઈ બધા ધોયેલા મૂળાની ધોયેલા મૂળાની ઘોડે જો બધા ઊભા છે હવે અહીંયા બેઠા હે નો તો હાલો કન્ટિન્યુ બ્લોક માં બન્યા તાળું બાળું ખોલી શંકર જઈએ સાવી આવે ત્યારે જો મિત્રો કબૂતર અમે ખોલ નાખ્યા છે ને અમારા મેડમ જો એ પણ મારથી બીવે હું એનથી બીવું એ ખાવા દે કોકને હેરાન કરીમાં એના પગમાં ઘૂઘરા પહેરાવેલા છે ગાઈસ ઊભી થઈ આમ જો તારથી બીવે બધા જો એમ કરીમાં કે ઉઠશે તો તને મારી હો નવા છે તમારા છે ને વિવેકભાઈ છે ને લે મસ્તી નહીં કરવાની ને યાર ઉડી જાય આપણે કબૂતર પાળ્યા છે ચેટલા પેલા છે તમે જો બધા ખાઈશ મારી મોટી કબૂતરી તારે હાથમાં જોવે તો ઊભી રહે એમ કરતી ઉડી જાય છે મસ્તી નહીં કરતી અહીંયા આવી અહીંયા પિંજરું છે ને તો આને હું કબૂતર રમાડવા આપી દઉં તો ત્યાં લગીને કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો હજી તો ઘણું તમને બતાવવાનું છે અને બતાવી દઉં ને કબૂતરા થોડાક આજે આવી ગયા છે બ્લોકમાં શિવાંશભાઈ કારણ કે શરૂ કર્યો છે સ્ટાર્ટ એણે બ્લોક તો જો શિવાંશભાઈ મારા ખોળામાં બેહી ગયા છે શિવાંશભાઈ આપણે જમી લીધું છે જમી બમીને તાપા બેહી ગયા છે હા નહીં લઉં રંભાબાને હો ઓલો રિયાંશ કે રંભાબાને નો લેતા આનું નામ છે શિવાંશ ને આનું નામ છે રિયાંશ તો જો બધા વ્યવસ્થિત બેહી ગયા છે તાપણીયા તાપા જો સાવન જમી લીધું શરદી થઈ ગઈ તો અહીં તાપા બેહી ગયા છે આ તકો હાય ગાઈસ લ્યો બસ એને એટલું જ આવડે તમે જમી લીધું હા જો બધા અહીંયા તાપે છે અહીં વ્યવસ્થિત હજમે કરી નાખ્યું હા તમારે બધાને તાપવું હોય તો આવો મારા વાલા અમારે છે ને એમાં જો આ રિયા શું સિંહ છે ને પીપી કરી ગયા હા ઈ છે ને જ્યારે હોય ને ત્યારે ઈ જ્યારે હોય ત્યારે મને પલાળતો જ હોય કારણ કે સર મારા ખોળામાં એને પીપી કરવું જ ગમે અત્યારે પાછો કરી ગયો છે હમણાં હજી વિચારે છે કે પાછી એમાં કઈ વિચારવાનું ન હોય જો હવે આમ નહીં આમ જો હું તો નીંદરમાં છું તો હાલો આપણે અહીંયા બ્લોગ એન્ડ કરશું જય માતાજી જય દ્વારકાધીશ અમારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો ને આજે અમે ભવાની ગયા હતા તો અમારું ભવાની મંદિર કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં લખી દેજો જ્યાં ગયા હોય એ પણ લખી દેજો ન ગયા હોય એ પણ લખી દેજો અહીંયા બ્લોગ એન્ડ કરું છું તો ગુડ નાઇટ કાલે મળીએ ન્યૂ બ્લોગમાં બાય બાય